કોંગ્રેસના નેતા મારામારીનો વિડિયો જે વાયરલ થઈ રહ્યો હતો અને એની થોડા દિવસ બાદ હવે તેઓ નાટ્યાત્મક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જે બબાલ થઈ હતી, કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખને જામીન મળતા જ તેઓ ભારતીય જનતા પાર્ટીના શરણે જોવા મળી રહ્યા છે। રાજુભાઈ રબારીએ ટેકેદારો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ભાજપનો ખેસ પહેરતા જ કોંગ્રેસ નેતા રાજુ રબારીના બોલ બદલાયા છે। સમાચારોમાં આગળ વાત કરીએ નડિયાદની કે જ્યાં થોડા દિવસો પહેલા કોંગ્રેસના નેતા મારામારીનો વિડિયો જે વાયરલ થઈ રહ્યો હતો અને એની થોડા દિવસ બાદ હવે તેઓ નાટ્યાત્મક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વાત છે નડિયાદની કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જે બબાલ થઈ હતી, છૂટા હાથની મારામારી સુધી ઝઘડો પહોંચ્યો હતો। કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખને જામીન મળતા જ તેઓ ભારતીય જનતા પાર્ટીના શરણે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારીએ ટેકેદારો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। નડિયાદ મનપાના ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી, આજ માલધારી સેલના પ્રમુખ ભાજપના કાર્યકર્તાએ જે મેથી પાક ચખાડ્યો હતો એ જ કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ અને રાજુ રબારી સાથે એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। જામીન મળતા મારામારીમાં સામેલ નેતાઓની હાજરીમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે। નડિયાદ કમલમ કાર્યાલયમાં બે મહામંત્રીની હાજરીમાં 50 કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાજુ રબારી તેઓ ભાજપમાં જોડાયા। ભાજપનો ખેસ પહેરતા જ કોંગ્રેસ નેતા રાજુ રબારીના બોલ બદલાયા છે। નડિયાદ શહેરમાં વિવિધ પ્રશ્નોને લઈ સ્થાનિક નેતાગીરી સામે પણ જે સવાલો ઉઠાવી રહ્યા હતા એ જ હવે ભાજપમાં જોડાતા જ ભાજપના નેતાઓની વાહવાહી શરૂ કરી દીધી છે। આ છે રાજનીતિનું બદલાતું પક્ષ પલટાનું રાજકારણ કે જ્યાં થોડા દિવસ પહેલા તમે આજે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે થોડા દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જે મારામારી થઈ હતી તેમાં જે મેથી પાક ચખાડવામાં આવ્યો હતો એ કોંગ્રેસના રાજુ રબારી તેઓ બીજી સ્ક્રીનમાં તમે જેમને જોઈ રહ્યા છો આ એ જ વ્યક્તિ છે કે જેઓને ફરિયાદ બાદ તેમને જામીન થયા અને જામીન બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના શરણે જોવા મળી રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ ટેકેદારો સાથે કોંગ્રેસનો હાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા જ તેમને એક સમયે જે બેફામ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે તેઓ પ્રશ્ન કરતા હતા એ જ આ રાજુ રબારી કે જેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગળામાં પહેરતાની સાથે જ તેમને ભાજપના નેતાઓની વાહવાહી શરૂ કરી છે અને વાહવાહી કરતા તેમને નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ। આજે અમે નડિયાદના અમારા મિત્રો અને વડીલોને સાથે 50 કાર્યકરો સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં કેસરી ધારણ કર્યો છું અને હું નયનાબેન પટેલ આપણા ખીલા જિલ્લાના જે પ્રમુખ છે એમને હું ધ્યાનમાં લઈને અને આપણા ધારાસભ્ય પંકજભાઈ સાહેબ નડિયાદના ધારાસભ્ય છે, પછી અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઈ ઝાલા અને અમિતભાઈ ડાભી સાહેબ અને વિરાટભાઈ શાહ તે આપણા નડિયાદ શહેરના ભાજપના પ્રમુખ છે। આપ સૌ સાથી મિત્રો અને હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આપને સેવા કરવાનો મોકો આપ્યો। હું માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા ચાલી રહી છે, દેશને વિકસિત ભારત બનાવવાની, જે આપણે હવે એમણે જે એમના માર્ગદર્શન હેઠળ આજે નવા અધ્યક્ષ પણ આપણે ગુજરાતને મળ્યા છે
અને આપણા જિલ્લાના અધ્યક્ષ નૈનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના 50 ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે.